ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य द्रुतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिमिलभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगा भीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरोर्गगणाः साम्बेन सन्तारिताः। साम्बायस्तु नमो मया विरचितं साम्बात्परन्नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणे। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवः। त्वमापस्त्वं व्योम त्वमुधरणिरात्मा त्वमिति च। परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरम्। न विद्मस्तत्तत्त्वं वयमिह तु यत्त्वं न भवसि। वयम तो न जानीमः, हमें जानता नहीं कि यद वस्तु त्वं न भवसि, आप जो न हो वो हमें तो कोई जानता है। साथ हमें जाने इतिहास आपस सर्वस्व
આપ એક અદ્વિતીય છો, એથી અન્ય કંઈ હોય અમારા ધ્યાનમાં નથી. ભલે કહેવાતા વિદ્વાન લોકો એમ કે આપ તો સૂર્ય છો, ચંદ્ર છો, પંચમહાભૂત છો, ચૈતન્ય છો, એ રીતે 8 આપના રૂપ છે, એ પ્રકારે આપનું વર્ણન કરે અને એ રીતે આપને 8 રૂપમાં ભલે મર્યાદિતપણે વર્ણન કરતા હોય, પરંતુ અમે તમારી દ્રષ્ટિમાં તો એવું કશું જ નથી જ્યાં આપના હો, જે આપના હો. આમ કહીને ટેકનિકલ પારિભાષિક શબ્દોમાં કહીએ તો 3 વસ્તુ કહેવામાં આવે. એક તો એ કે જો ભગવાન આપનો જ અનુભવ સર્વત્ર થઈ રહ્યો છે, અસ્થિ ભાતિ પ્રિયમ, કોઈ પણ નામ રૂપ હોય, ભલે જળ ચેતન જે કંઈ હોય, સારું ખરાબ જે કશું હોય, માત્ર જે સારું સારું એ જ ભગવાન હોય એવું નથી. જે કંઈ છે, જ્યાં કંઈ છે, વાસ્તવમાં અસ્થિ ભાતિ પ્રિય ભિન્ન ક્યાંય છે જ નહીં. એના માટે વાસ્તવમાં સર્વત્ર આપ વ્યાપ્ત છો, સર્વત્ર આપની અભિવ્યક્તિ છે. એ પણ કહેવામાં આવ્યું કે જ્યાં પણ ભેદ હોય ત્યાં એના આધાર રૂપે અભેદ હોવો જોઈએ. જ્યાં પણ કોઈ પરિવર્તન થતું હોય તો એના આધાર રૂપે કોઈ સ્થિર વસ્તુ હોવી જોઈએ. જેમ ગાડી ચાલતી હોય ત્યારે એના આધાર રૂપે સ્થિર પાટા હોવા જોઈએ. અને તે રીતે આ જગતમાં જે બધો આ ભેદપૂર્વક વ્યવહાર થઈ રહ્યો છે અને મૂળમાં અભેદ પરમાત્મા હોવો જ જોઈએ એ બતાવે છે. તદુપરાંત શાસ્ત્રો પણ કહે છે સર્વમ ઇદમ સર્વમ યદયમ આત્મા, આ જે સર્વ છે વાસ્તવમાં આત્મા જ છે, આપ સર્વના આત્મા છો, અને એની કશી જ વસ્તુ આપને ભિન્ન નથી, આપ અદ્વિતીય છો. આમ એવમ પ્રત્યક્ષ અનુમાન અર્થાપત્તિ પ્રત્યક્ષાનું દર્શન થાય છે અસ્થિ ભાતિ પ્રિયમ. અનુમાન જે ભેદ છે ત્યાં અભેદ હોવો જ જોઈએ. અર્થાપત્તિ શાસ્ત્ર એમ ના કે આપ સર્વના આત્મા છો, જો આપ એક અદ્વિતીય ન હોત તો આપ સર્વના આત્મા છો એવું શાસ્ત્ર ના કહે. અને સ્પષ્ટમાં કહ્યું છે એકમેવા દ્વિતીયમ, પરમાત્મા એક અદ્વિતીય છે એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. આ રીતે આ ત્રણેય રીતે સ્પષ્ટ છે કે ભગવાન સિવાય જગતમાં વાસ્તવમાં કંઈ નથી. એટલે કે ભગવાનમાં એક ભગવાન શું નથી, જે છે એ ભગવાન જ છે, જે છે એ ભગવાન છે. જે કાંઈ છે, જેવું પણ કાંઈ છે, જ્યાં પણ છે એ ભગવાન છે. એ પ્રકારની દ્રષ્ટિ આપણા શાસ્ત્રોની છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગત અર્થાત પૃથ્વીની અંદર કે બ્રહ્માંડમાં જે કંઈ જગત છે, જે કંઈ હલનચલન કરનારું છે, જે કશાનો જન્મ થયો છે, જે કંઈ નામ રૂપાત્મક છે, એ સર્વ વાસ્તવમાં ઈશ્વર જ છે, અન્ય કાંઈ નથી. આમ ઈશ્વર સર્વ વ્યાપ્ત છે, જોડે સર્વથી અતીત છે. એ વાત ઘણી વાર કહી ચૂક્યા કે જે વ્યાપ્ત હોય એ અતીત હોવું જ જોઈએ. જેવી રીતે સુવર્ણ બધા અલંકારમાં વ્યાપ્ત ત્યારે હોય છે કે જ્યારે સુવર્ણ અલંકારોથી અતીત હોય. એક અભિનેતા અનેક વેશ ત્યારે લે છે કે જ્યારે એ બધા વેશમાં વ્યાપ્ત પણ હોય, વેશથી અતીત પણ હોય. તો પરમાત્મા અસ્થિભાતિ પ્રિય રૂપે સર્વત્ર વ્યાપ્ત છે, કારણ કે સર્વથી અતીત પણ છે. આ પ્રકારે પરમેશ્વરસ્ય સર્વાત્મકત્વેન, પરમેશ્વર સર્વનો આત્મા છે. માત્ર પંચમહાભૂત સૂર્ય ચંદ્ર યજમાનનો જ નહીં, પરંતુ જે કાંઈ છે એ બધાનો આત્મા પરમેશ્વર છે. ઇદમ સર્વમ યદયમ આત્મા, આ જે કાંઈ છે વાસ્તવમાં આત્મા જ. એ પ્રકારે પરમાત્મા પરમેશ્વર સર્વનો આત્મા છે. બહુ મોટી વસ્તુ છે. પહેલો તો મારો આત્મા છે, એ અગત્યની વસ્તુ છે. પરમેશ્વર મારો આત્મા છે, અર્થાત મારા હૃદયમાં અહમ અહમ એ જે સૂર્ય છે પરમેશ્વર છે, કોઈ જીવાત્મા નથી. એ કોઈ અલ્પ તુચ્છ છે, એવો દિનહીન નથી. ભલે એને માનતો હો, પરંતુ અહમ અહમ રૂપે જે વ્યક્ત થઈ રહ્યો છે વાસ્તવમાં પરમેશ્વર છે, પરમાત્મા છે. આપણે ભલે એનું અવમૂલ્યન કરી નાખીએ, સતત એના પર આક્ષેપ કર્યા કરીએ કે તું આવું કરતા છે ને ભોગતા છે ને સુખી છે ને દુઃખી છે ને દીન છે, એમ સતત ભલે કર્યા કરતા હોય. નસીબની વાત એ છે, સદભાગ્યની વાત એ છે કે આ બધો આક્ષેપ કર્યા છતાં પણ એને બધી અસર થતી નથી. જો અસર થતી હોત તો ખલાસ થઈ હતા, પરંતુ ગમે તે આક્ષેપ કરીએ તો પણ એ પરમાત્મા મટતો નથી. આક્ષેપની કોઈ અસર થતી નથી. તેથી
આ મારા અંતરની અંદર વાસ્તવમાં જે પ્રગટ થયેલો જે પરમાત્મા છે અને સર્વના અંતરમાં, જેને અંતર નથી એમાં પણ જે સૂક્ષ્મ શરીર અંતર છે, ચાલો હૃદય છે, તો સૂક્ષ્મ શરીર ના હોય એવું જેને આપણે નિર્જીવ કહીએ, જડ કહીએ, એ સર્વત્ર પણ એ પરમાત્મા પ્રગટ થયેલા. એમ સર્વાત્મકત્વમ એ સર્વનો આત્મા છે, જે કંઈ છે એનો આત્મા છે. આત્મા એટલે મૂળભૂત તત્વ, સાર તત્વ, જેના વસ્તુ હોય ના શકે એનામ આત્મા. એટલે ભગવાન અદ્વિતીય છે. અદ્વિતીય કોને કહેવાય? જેના સિવાય કશું છે નહીં. તો આ વેદની એટલે ઉપનિષદની વિશિષ્ટતા છે કે પરમાત્મા એક છે એમની પણ અદ્વિતીય છે. આખી બીજા બધા ધર્મો પણ કે પરમાત્મા એક છે, તો કે બધા પણ એક માત્ર નથી. પરમાત્મા છે અને જીવાત્મા છે અને જગત પણ છે. આપણા શાસ્ત્રો કહે છે એક પરમાત્મા જે છે, જીવ જગત નામની કોઈ વસ્તુ પરમાત્મા ભિન્ન નથી, અર્થાત એક જ છે. આવું આપણે જાણીએ તો જ આપણું દર્શન પૂર્ણ થાય. સાધિભૂતાદિદેવ મામ સાધિયજ્ઞમ છે વિદુઃ. અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ આ બધા પ્રકારની મારી અભિવ્યક્તિ સાથે જાણે છે. તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. અધ્યાત્મ અભિવ્યક્તિ, કર્મ અભિવ્યક્તિ આ બધા રૂપે જાણે છે એ બ્રહ્મને અર્થાત મને પૂર્ણતા જાણે છે. એટલે ભગવાન સર્વથી અતીત છે એવું જ્ઞાન પર્યાપ્ત નથી, પરંતુ સર્વત્ર વ્યાપ્ત છે એ જ્ઞાન. એટલે એ રીતે પરમાત્મા માત્ર એક જ નથી, અદ્વિતીય છે. અદ્વિતીયનો અર્થ કે ગણતરીમાં બીજું ના આવી શકે. આમ તો આપણે કંઈક એક ફૂલ, પણ એક કયા સંદર્ભમાં છે? બીજા ફૂલના સંદર્ભમાં અને એક કહીએ. એક શબ્દનો પ્રયોગ કરી એટલે આપોઆપ જ બે ના સંદર્ભમાં એકનો ખ્યાલ મનમાં આવે. એટલે કહ્યું કે એક અદ્વિતીય, બે પણાથી મુક્ત એક, બીજા પણાના ખ્યાલથી મુક્ત એક. એકના ખ્યાલમાં ભગવાન સ્વર્ગમાં હોય તો ભગવાન એક ખરો, પણ જોડે જોડે ભગવાન સિવાય કશું નથી એવી સાથેના ખ્યાલ એમાં રહેલો છે. અદ્વિતીય અર્થાત જે દ્વિતીય અર્થાત બીજા પાના ખ્યાલથી રહિત એક એવું આ 26મા શ્લોકમાં કહેવામાં આવ્યું. સર્વાત્મકત્વેન પ્રસાદ્ય તદેવ આગમેનાપી સાધન સ્તવતી. આગમથી, ઉપાસના શાસ્ત્રથી કે આગમ શાસ્ત્રથી પણ એ વસ્તુ કહે છે કે પરમાત્મા એક અદ્વિતીય છે એમ કરીને પરમાત્માની સ્તુતિ કરે છે. અથવા ક્રમેણ પૂર્વ શ્લોકદ્વયે ત્વમ પદાર્થમ તત્પદાર્થમ વિપરિશોધ્ય. એમ કહેવાય કે મનઃ પ્રત્યક્ષ ચિત્તે, જ્યારે એમ કહેવામાં આવ્યું કે કેટલાક મહાપુરુષો છે, યોગીઓ સંયત ચિત્ત, જે પોતાના ચિત્તને સર્વ રીતે અંતર્મુખ બનાવીને પરમાત્માને એકાગ્ર કરે છે, એ લોકો ભગવાન આત્મા અનુભવ કરે છે. આ યોગી લોકો જાણે કે કોઈ આનંદના સરોવરની અંદર ડૂબકી ન મારી હોય, ગરકાવ ન થઈ ગયો તે સર્વ આનંદ અનુભવ કરે છે ભગવાન, એ જ આપ તત્વ છે. એ અનુભવ ક્યાં થયો? અંતરમાં થઈને આપણે ત્વમ પદ કહીએ, આત્માનું નિરૂપણ કહીએ. આ અર્ક, સોમ, પંચમા ભૂત વગેરેના રૂપ પ્રગટ થયેલો તત્પદ ઈશ્વર નિરૂપણ થયું. એમ કહેવાય કે 25મા શ્લોકમાં પરમાત્માનું આત્મા રૂપે નિરૂપણ થયું. 26મા શ્લોકમાં એ પરમાત્માનું ઈશ્વર રૂપે નિરૂપણ થયું. એનું જે આ 27મા શ્લોકમાં અભેદ અર્થાત આત્મા અને ઈશ્વર વચ્ચેનો અભેદ છે એ રૂપે નિરૂપણ થાય. એ રીતે પણ કહી શકાય. તો હવે 27મા શ્લોક છે. ત્રયીમ તિસ્રો વૃત્તિસ્ત્રિભુવનમથો ત્રીનપી સુરાન. અકારાદ્યૈર્વર્ણૈः સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃતે. तुरीयन्ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः.
समस्तं व्यस्तं त्वां शरणद गृह्णात्योमिति पदम् અહીંયા ઓમકારની વાત, પ્રણવની વાત કરવામાં આવી, ઓમકારની વાત કરવામાં આવી. છેલ્લી પંક્તિમાં કહ્યું સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ, શરણમ દદાતિ, તો પોતાને નમસ્કાર કરનાર, પોતાને શરણાગત થનાર, એને જે શરણ પ્રદાન કરનાર છે, આશ્રય પ્રદાન કરનાર છે, નિર્ભયતા પ્રદાન કરનાર છે, રક્ષણ પ્રદાન કરનાર છે, એને શરણ કહેવાય. જેને પ્રાપ્ત કરવાથી આપણે બધા દુઃખ, શોક, ભય નાશ થઈ જાય. શ્રુ ધાતુ નથી જેવો છે, ફાળી નાખવું, નાશ કરવો. શરણ એને કહેવાય નાશ કરે. શરણ નાશ કરે ભક્તના શોકનો, દુઃખનો, ભયનો નાશ કરનાર, એને શરણ કહેવાય. એને પ્રાપ્ત કરવાથી આપણે ભયથી, દુઃખથી, શોકથી મુક્ત થઈ જઈએ. એવું શરણ પ્રદાન કરનાર, જે કે એને નમસ્કાર કરનાર છે, પ્રણામ કરનાર છે, એને શરણાગતિ પ્રદાન કરનાર એ શરણ. ઓમિતિ પદમ, આર્ત અભયપ્રદ. ખાસ કરીને આર્ત એટલે દુઃખી હોય, એ દિન દુઃખી હોય, એને અભય પ્રદાન કરનાર. ભગવાન કે ને જે કોઈ હોય, ભલે વિભીષણ પણ હોય ને, દીન થઈને આવ્યો છે, રક્ષણ માટે આવ્યો છે, માટે જરૂર એને રક્ષણ પ્રદાન કરે છે. પછી ગમે તે શત્રુ ભલે હોય, ભલે રાવણના માણસોને ચિંતા ના કરશો. સુગ્રીવને કે શું કામ ચિંતા કરે છે? સુગ્રીવ કે આ તો રાવણનો માણસ હોય, રાક્ષસો માયાવી હોય છે, એ કહેવાય નહીં એમને આવી છે. આવીને આપણો ભેદ લેવા માટે આવ્યો હોય, શું કહેવાય? કે છે કે મારી પાસે આવ્યો એટલે કંઈક એના વિશેષતા આવી જ જોઈએ. જીવ જયારે ભગવાનને અભિમુખ થાય ત્યારે ઘણા એક બધા જન્મનું પુણ્ય હોવું જોઈએ, એ થાય નહીં. બાકી મારી પાસે શું કામ આવે? અને તેથી એ શરણ એને એ તો અભય યોગ્ય છે, શરણ યોગ્ય છે. તો ઉપરાંત સુગ્રીવ શું કામ ચિંતા કરે છે? કારણ કે મારા ભાઈ જોયું લક્ષ્મણ, દુનિયાના જેટલા રાક્ષસો છે ને એ બધાને એકલે હાથે વધ કરવા સમજમાં ચિંતા, ભેદ લઈ જાય તો એ શું ચિંતા ના કરે. આર્ત અર્થાત જે દીન દુઃખી છે એને શરણ પ્રદાન કરવું, રક્ષણ પ્રદાન કરવું એ એનો સ્વભાવ છે. શરણ આર્ત અભયપ્રદ. આર્ત અર્થાત દીન કે શરણ થયેલાને નિર્ભયતા પ્રદાન કરનાર. હે ભગવાન, ઓમિતિ પદમ, છેલ્લા શબ્દો ઓમ આ શબ્દ છે, એને પદ કહેવામાં આવ્યો. ઓમ આ પદ કયો? ઓમિતિ પદમ ત્વામ સર્વાત્માનમ અદ્વિતીયમ ગૃણાતિ પ્રતિપાદયતિ. ભગવાન ઓમ આ જે શબ્દ છે એ આપનું ગાન કરે છે. ગૃણાતિ ગાન કરે છે. કોનું ગાન કરે છે? સર્વાત્માનમ અદ્વિતીયમ. આપની સર્વના આત્મા છો, અદ્વિતીય સેવા હે ભગવાન આપનું ગાન કરે છે. ઓમ ઓમ કહેવાય તો ભગવાનનું જ્ઞાન થઈ ગયું. ઓમ તો ભગવાનનું નામ છે, બહુ પ્રિય નામ છે. શંકરાચાર્ય મહારાજ કે આ તો પરમાત્માનું પ્રિય નામ છે. બધા ભગવાન નામ તો છે, હરિ કે હજાર નામ, લાખ નામ, રામ કે બધા નામ તો બહુ છે બધા. છતાં અમુક નામ એવું હોય જે આપણે વધારે ગમતા હોય. અમુક નામ જે આપણે બોલાવે તો આપણે વધારે ખુશ થઈ જાય. શંકરાચાર્ય મહારાજ કહે કે ઓમ એવું નામ છે જેને જયારે પરમાત્માને સંબોધવામાં આવે કે એને બોલાવવામાં આવે ત્યારે એ વધારે ખુશ થાય. એવું છે. આમ તો બધા નામ એના જ છે છતાં એવું આ ઓમ સર્વાત્મા એક અદ્વિતીય પરમાત્મા છે એનું અત્યંત પ્રિય નામ છે. નજીકમાં નજીક છે. આમ તો આચાર્યો દરેક નામનો અર્થ એ જ બતાવે. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, વ્યાકરણના નિયમોને બધી કરીને વ્યુત્પત્તિથી કોઈને કોઈ રીતે બતાવે કે આનો અર્થ ઓમ થાય. પણ ઓમ એમ બતાવવું પડે પાછું. એ દ્વારા આ બધા નામ પરમાત્મા, એનો અર્થ પરમાત્મા થાય. રામ એટલે પરમાત્મા થાય, શિવ એટલે એવું થાય. નથી થતું એવું નહીં, પણ પહેલા ઓમ છે બતાવે પછી એ પરમાત્મા થાય. કે રામની અંદર પણ 3 માત્રાઓ છે, ર છે, આ છે, મ છે વગેરે. એ પણ આ રીતે અકાર, ઉકાર, મકાર એમ કરીને ગોઠવી આપે. પણ બીજા બધા નામ ખરા ભગવાનના? ના નહીં. આ જે નામ છે
એનું નજીકમાં નજીક કોઈ નામ નથી. વિવેકાનંદ મહારાજ કહે કે ભગવાનનું નિરાકાર નિર્ગુણ છે, નિર્વિશેષ છે. હવે નામમાં તો કોઈને વિશેષતા આવી જવાની, પણ નિર્વિશેષ નજીકમાં નજીક જે કોઈ શબ્દ ઓમ છે, નિર્વિશેષની નજીકમાં નથી. જેમ ભગવાન તો નિરાકાર છે, એટલે આ ગોળાકાર નિરાકારની નજીકમાં નજીક કહેવાય. એટલે ભગવાન શિવજીનો આકાર એ પ્રકારનો આપવામાં આવ્યો, એટલે એમ એ પ્રકારનું ચિહ્ન પ્રતીક, કારણ કે એ નિરાકારની નજીકમાં નજીક છે. નિરાકાર નામની વસ્તુ તો દોરી તો શકાય જ નહીં. એમ નિર્વિશેષનું ઉચ્ચારણ થઈ જ ના શકે. ઉચ્ચારણ કરવું જ હોય, આપણને જરૂર છે એટલા માટે, બાકી જરૂર નથી. મહાપુરુષોની જરૂર નહીં હોતી, તો આપણે જરૂર હોય. ભગવાન ભલે ને બધા સર્વદે અતીત હોય, નિર્વિશેષ છે ના નથી, પણ છતાં એનો સંપર્ક કરવા માટે એનો સંપર્ક કરવો પડે, કંઈક સંબંધ સાધવો પડે, કંઈક ખુશ કરવો પડે, આપણને ચમક જોતો કરવો પડે. કોઈ જુએ આપણી સમજ ત્યારે નામ દઈને બોલાવે ત્યારે, નામ દઈને બોલાવે ત્યારે આપણી સમજ જુએ ત્યારે જરા નજર કરે ને જો કૃપા દૃષ્ટિ કરે તો પછી આપણું કલ્યાણ થાય. એટલે ભગવાનને આપણે પેલા અનુકૂળ બનાવવા પડે એવું છે. આમ તો અનુકૂળ જ છે ભગવાન, છતાંય પણ કંઈક એવો અનુકૂળ બનાવવો પડે કે આપણને અનુકૂળતાનો અનુભવ થાય, બીજું કઈ નથી. અનુકૂળ તો છે પણ આપણને એ અનુકૂળ લાગે. બાકી તો છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું તો બધાના માટે સમાન છું, મને ક્યાં પક્ષપાત નથી, ક્યાં દ્વેષ નથી. વાત બરાબર છે. એવો ભગવાન આપણને ના ચાલે. આપણને જરા પક્ષપાત કરનારો ભગવાન જોઈએ. નહીં તો આપણી ગાડીનો પત્તો આપણી લાઈનમાં એવામાં પત્તો લાગે જ નહીં. આપણે છેક છેડે છીએ, આપણે આટલી લાંબી લાઈન સિક્યોરિટી પસાર થાય, ક્યારે મને એરોપ્લેન મળે જ નહીં. કોઈ આવે અમદાવાદ અમદાવાદ એવું કોઈક આવી જાય, અમદાવાદનો કોઈ છે, આપણે જતા રહીએ. એવું કંઈ કરનારો હોય તો આપણો પત્તો લાગે, બાકી આપણને પ્લેન મળે ને. એટલે આપણે માટે તો ભગવાન જરા અનુકૂળ બને, પક્ષપાતી બને તો આપણો પત્તો લાગે. એવા હોય છે મહાપુરુષો જેને જરૂર નથી. અવ્યક્ત આસક્ત છે રસામ, અવ્યક્તમાં જે ચિત્ત આસક્ત થયું છે એમને એવી જરૂર નથી. એ સીધે સીધો ભગવાનનો સંપર્ક કરે છે. તો મોટે ભાગે તો એ સગુણ બ્રહ્મના ઉપાસકો એટલે જેમને ભગવાનની અનુકૂળતાની જરૂર છે. નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો એટલે જેમને જરૂર નથી. એટલે તુલસીદાસજી મહારાજ કે ભગવાનના મુખે કહેવડાવે કે આ બધા જ્ઞાની તો મારા બધા વૃદ્ધ મોટા થયેલા ભક્તો છે, પુખ્ત ભક્તો. પેલા ભક્તો છે મારા નાના બધા પાપા પગલી કરનારા છે, પણ મારે એમાં ધ્યાન રાખવું પડે. એટલે ભગવાન આપણું ધ્યાન રાખે, ભગવાન અનુકૂળ થાય, એ જરૂરિયાત. એનું નામ છે સગુણ બ્રહ્મ, સગુણની ભક્તિ. એનું નામ ભક્તિ. ભક્તિ એટલે સગુણ બ્રહ્મની, અને એને જ ભક્તિ કહેવાય જ્યાં આગળ ઈશ્વરની અનુકૂળતા માટે આ ભક્ત અરજ કરી રહ્યો છે કે તું કામ કર ભાઈ, મારી થાય એમ નથી, તું કર. ક્યારે કરે એને લાગે કરવા યોગ્ય છે ત્યારે. એટલું આપણે એના મનમાં ઉગાડવું પડે. કોઈ આપણને જોઈએ એટલે લોન આપી ના આવે બેંકમાં કઈ 5 લાખ લોન આપો તો શું છે એમને આપી દે? એમ તો કરોડો રૂપિયા છે તોય ના આપે. કેમ ના આપે? જુએ ને કે ભાઈ આનામાં યોગ્યતા છે કે નહીં, એ આપણે પુરવાર કરવી પડે. આપણે યોગ્યતા આપણે પુરવાર કરવી પડે. આપનારો એ ખરો. અને તે રીતે ભગવાન આપણો કરોડપતિ જ છે, આપનારો છે, પણ આપણે યોગ્યતા પુરવાર કરવી પડે. એમના સાધન ભક્તિ. ટૂંકમાં ભગવાનને નો સંપર્ક કરવાનું, સંબંધ સાધવાનું, એને અનુકૂળ બનાવવાનું, એને ખુશ કરવાનું એક સાધન જોઈએ. એ સાધન છે ભગવાનનું નામ. નામ અને નામીમાં અભેદ માનવામાં આવે છે. નામ અને નામી. નારાયણ નામ લઈએ એટલે નારાયણ નામ ધરાવનાર વ્યક્તિ છે, તરત એનું ધ્યાન દોરાય છે. કારણ કે શબ્દ આવે એટલે એનો અર્થ અંદર સ્ફુરે છે. નામ આવે એટલે નામીનું સ્ફુરણ થાય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું કે નામ અને નામી બંનેનો અભેદ છે. નામ રૂપનો અભેદ કહો, નામ ને નામીનો અભેદ કહો. એના પર માંડુ કે ઉપનિષદમાં ઘણી ચર્ચા કરવામાં આવી. શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ આ નામી ને નામ જુદા પડે. એટલે જ તુલસીદાસજી મહારાજ કહે છે કે આ
ભગવાને જીવ ને ઈશ્વરે ભેદ ભાગ પાડી દીધા. ભગવાન કે રૂપ હું રાખીશ, નામ તો લઈ જાય. જીવ બિચારો રડી પડે, ત્યારે મને એક જ નામ, ભગવાનનું રૂપ જોઈએ ને મને તો. એટલે ભગવાને કઈ વાંધો નહીં, તું નામ દઈશ ને એટલે પછી રૂપ એને અનુકૂળ બનશે. એ રૂપ નામને અધીન છે એવું તુલસીદાસજી મહારાજ નિશ્ચય છે. આમ તો બંનેને સરખા ગણ્યા છે. નામ ને રૂપ કે નામ ને નામીઓ કે ભેદ નથી ગણ્યા. છતાંય પણ આ નામી છે ને, એ નામી નામ બંનેમાં જો મારે કંઈક ભેદ પાડવો હોય, કે છે કે બધા વિદ્વાનો લોકો મને ક્ષમા કરે, કે થોડુંક પોતાનું આપણે શું કહેવાય, પોતાનું કંઈક વ્યક્તિત્વ વચ્ચેનું ઉમેરી રહ્યા છે અંદર, અને પ્રૌઢીવાદ કહેવામાં આવે, એટલે પોતાનો થોડો વાદ ઉમેરી રહ્યા છે. એટલે હું ક્ષમાપૂર્વક એ કહેવા માંગીશ કે ભલે નામ અને નામીનો ભેદ છતાંય પણ મારી દ્રષ્ટિએ આ નામી કરતા નામ ચડિયાતું છે. એટલે ઈશ્વરે જીવને નામ આપી દીધું, લે ભાઈ તું નામ રટણ કર્યા કર, અને કરે હરે નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગગર્ભ કલિયુગનિંદા નામ સેવા સંકીર્તન સેવા ગતિ જ નથી. નામ કર્યા કર, રૂપ એને અધીન બનશે. એટલે કે નામ તો માલિક છે, રૂપ તો સેવક છે. માલિક આગળ ચાલે અને સેવક પાછળ ચાલે. નામ આગળ ચાલે, રૂપ પાછળ ચાલે. રૂપને કોઈ પ્રકારની સ્વતંત્રતા રહેતી જ નથી. નામ આવ્યું એટલે નામેને સ્વતંત્રતા હોય જ નહીં. તરત નામ એ પ્રતિભાવ દર્શાવવો જ પડે, નામથી બોલાવે એટલે. એવું નામ જોઈએ આપણને. એટલે કહેવાનું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાન કયું નામ છે? ઓમ. નજીકમાં નજીકનું નામ છે. અને આ ઓમની મહત્તા એવી છે કે આમ તો ખરેખર તો એક ધ્વનિ છે. ઓમ સાઉન્ડ સિમ્બોલ, ધ્વનિ જે છે છતાં પણ, અને એ આમ તો જેને અંગ્રેજીમાં મિસ્ટિકલ સાઉન્ડ સિમ્બોલ, ખરેખર એનો અર્થ તો આપણે કહીએ છીએ, ખરેખર તો આ એક રહસ્યમય ધ્વનિ જે છે. જેમ ભૂ હુ ભૂ હ, આ બધા જે બીજ મંત્રોમાં કહેવાય ને, બધા આ બધા ઐમ રીમ ક્લીમ વગેરે બધા બીજ મંત્રો છે. આ બીજ મંત્રનો કોઈ અર્થ નથી. અર્થ નથી એટલે ટૂંકમાં વ્યવહારમાં કોઈ અર્થ નથી, પણ એમના આધ્યાત્મિક અર્થ છે ખરા. એટલા જ માટે કે આ શબ્દોના ઉચ્ચારણ સતત કરવામાં આવે, એક થવામાં આવે ત્યારે શબ્દની શક્તિ જે પ્રગટ થતી હોય છે. આમ શબ્દમાં શક્તિ રહેલી જે પ્રગટ થાય જ્યારે શબ્દ સાથે તાદાત્મ્ય સાધવામાં આવે ત્યારે. અમે કોઈ પણ શબ્દ પોતાની શક્તિ પ્રગટ કરે જ્યારે આપણે એ શબ્દની શક્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરી. અત્યારે આ શબ્દો જે બોલાઈ રહ્યા છે એ પણ ક્યારે સમજાય? જ્યારે આ શબ્દોનો અર્થ સમજવા માટે જે પ્રકારની તૈયારી જોઈએ એ પરિપક્વતા હોય ત્યારે. ખાલી રામ કે કૃષ્ણ કે ઘડો કે વસ્ત્ર કોઈ પણ શબ્દ હું બોલું, એ શબ્દ ક્યારે અર્થનું સ્ફુરણ કરાવે? જ્યારે એ પ્રકારના સંસ્કાર આપણા મનમાં પડ્યા હોય ત્યારે. ગુજરાતી ભાષાના સંસ્કાર હોય, ઘડો કોને કહેવાય, ઘડો જે પદાર્થ આપણે જાણતા હોઈએ એ પ્રકારના સંસ્કાર જ્યારે હોય ત્યારે પછી ઘડો કે વસ્ત્ર કે કેરી કે કોઈ શબ્દ ઉચ્ચારણમાં આવે ત્યારે એના અર્થનું સ્ફુરણ નહીં તો ના થાય. આ ભાષા જાણતું ના એના માટે આગળ બગડા વચ્ચે ના બધું. ગ્રીક એન્ડ લેટિન અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ છે, જે ના સમજીએ ને આપણે એને ગ્રીક અને લેટિનને જે સમજતા જ નથી, અગડમ બગડમ એવા આગળ. આપણે દક્ષિણની ભાષા એવી જ નહીં થાય. આ લોકો તામિલ વગેરે બોલે આપણને એવું જ લાગે, એટલે કે આ ઘડાની અંદર કાંકરા ભરાના ગડગડ ગડ કરો એવું જ આપણને લાગે. આપણને એવું લાગે, એવું નથી વાગતું એમને માટે. એવું નહીં, આપણે બોલે એમને એવું લાગતું હશે ભગવાનને. તેનો અર્થ એ છે કે જ્યારે આપણામાં એ શબ્દોના અર્થના સ્ફુરણ માટેના યોગ્ય સંસ્કાર નથી હોતા ત્યારે શબ્દ આપણા મનમાં અર્થનું સ્ફુરણ કરી શકતો નથી. ભાષાના સંસ્કાર જોઈએ, એટલું જ નહીં પરંતુ વ્યવહારના સંસ્કાર જોઈએ. બાકી બાળક કઈ સ્થૂળ શીખ્યો ને ઘડો કદો સમજ ના પડે, શું આમ જોઈએ પછી બતાવે કે આ રહ્યો, ધીમે ધીમે શીખે ત્યાંને ઘડો કહેવાય. પછી જાય એટલે ઘડો શબ્દ અને ઘડો અર્થ બંનેનો સંબંધ એના મનમાં સ્થાપિત થઈ ગયો હોય પછી ઘડો શબ્દ ઉચ્ચારણ કરીએ ત્યારે અર્થનું સ્ફુરણ થાય. તેનો ભાવ એ છે કે
શબ્દ ક્યારેય પોતાના અર્થનું સ્મરણ કરી શકે જ્યારે એ માટેના યોગ્ય સંસ્કાર આપણા મનમાં પડ્યા હોય ત્યારે. એમને ઓમ કે રામ શબ્દનું ઉચ્ચારણ કરે એ સંસ્કાર પાડતા પાડતા કેટલો વાલ્મીકીને કેટલો સમય થયો ખબર છે? એને માટે માત્ર એક ધ્વનિ હતો. રામ એટલે મરા મરા. સપ્તર્ષિઓ કહો કે નારદ મુનિ કહો જે ઉપદેશ આપ્યો એ વાલિયા લૂંટારાને એને કઈ ખબર નહીં. એટલે એ રામ શબ્દ પોતાનો અર્થ સ્ફુરિત કરે એ માટે કેટલી તપશ્ચર્યા કરવી પડી. વલ્મીક જે કીડીના આપણા કીડિયા થઈ ગયા ત્યાં આગળ એટલા વર્ષોથી તપશ્ચર્યા કરે. કેટલાય વર્ષો પછી જયારે ગયા એ ઋષિ પાસે ત્યારે કઈ ખબર ન પડતા અવાજ ધ્વનિ આવે રામ રામ મારા રામ. ત્યારે આની અંદર છે પેલો આ શું બતાવે છે? એ બતાવે છે કે આ શબ્દ પોતાના અર્થ આપણા હૃદયમાં સ્ફુરિત કરી શકે માટે એ પ્રકારની સાધનાની જરૂર છે. એની આપણે ઉપાસના કહીએ, ભક્તિ કહીએ. આ નામ સ્મરણ કલિયુગમાં અર્થ આવો થયો. ટૂંકમાં નામ સ્મરણ તો કલિયુગમાં નામ સ્મરણ સૌથી શ્રેષ્ઠ એનો એવો થયો કે નામના સ્મરણથી આપણે છેવટે જે નામી છે એનું સ્ફુરણ થાય. એનું સ્ફુરણ થવું જોઈએ. એ માટે સંસ્કાર કેમ પડે? બસ નામનું ઉચ્ચારણ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો. તો નામમાં આપણે એક શક્તિ એક ધ્વનિ ખરો ને. રામ 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 ઓમ ઓમ કોઈ પણ આપણે શબ્દનું ઉચ્ચારણ કરવું હોય તો આપણા શરીરમાં અનેક પ્રક્રિયાઓ થતી હોય છે. વાયુ જે છે એ નાભી પ્રદેશમાંથી વાયુ ધીમે ધીમે ઉઠે ઉપર આ ભિન્ન ભિન્ન સ્થાને પસાર થઈને આપણે ખોબીને પણ અથડાય પછી ભિન્ન સ્થાન બહાર આવે ત્યારે એ વર્ણનું ઉચ્ચારણ થાય. આ ક ખ રામ આપણે વર્ણો ક્યારે ઉચ્ચારણ થાય? આ બધી પ્રક્રિયાઓ થાય ત્યારે. જેને કારણે આ વર્ણનથી જે પ્રકારની પ્રક્રિયાઓ આપણા દેહમાં થાય છે એને કારણે ધીમે 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 આપણાનું રૂપાંતર થાય. આપણામાં રૂપાંતર થઈ જાય આપણા વ્યક્તિત્વમાં. શરીરની વાત તો જવા દો પરંતુ આપણા માનસિક વ્યક્તિત્વમાં ધીમે ધીમે રૂપાંતર થાય. કેટલી વાર લાગે તો ભગવાન જાણે. હવે દરેક એવું છે ને કે આપણે જમીન ખોદીએ તો પાણી ક્યારે નીકળે ભગવાન જાણે. જેટલું ઊંડે હોય એટલું ખરું. એટલે તમે નર્મદાથી 5-10 કિલોમીટર હો તો 15-20 ફૂટમાં પાણી મળી જાય. અમદાવાદમાં 500 ફૂટે ખોદવું પડે. જેવું આપણું તેવી રીતે ક્યારે આ થશે? ક્યાં સુધી નામનું ઉચ્ચારણ કર્યું? પેલો લૂંટારો હતો, આ પ્રકારના સંસ્કાર ધરાવનારો તોય પણ. એટલે ટૂંકમાં આ નામના પ્રભાવ બતાવે છે કે આવો તો એમાંય પરિવર્તન થઈ ગયું. એટલું બધું અપવિત્ર જેનું હૃદય છે આ નામમાં એ પ્રકારની શક્તિ છે કે હૃદયને પવિત્ર બનાવે. એનો અર્થ જાણતો નથી. અર્થ જાણતા અર્થાનુસંધાન થાય ત્યારે નામની અસર વધારે થાય. પણ એ વાલ્મીકીમાં તો અર્થનું એનું સંધાન નથી. બસ તોય પણ અને તે પાછું મરા 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 કર્યા કરે છે. એવું જ છે. મરા 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 અંદર લેવું બહાર કરો. રામ 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 કરો મરા મરા મરા. એટલા માટે મરા 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 બોલતો હતો. પરંતુ ટૂંકમાં એ નામે કેટલે ઊંડે સુધી સફાઈ કરવી પડે. સફાઈ કેટલી કરવાની છે એના બહાર કેટલા જાળા બાજી ગયા છે પછી નક્કી થાય કે સફાઈ ક્યારે થાય. તેમ કેટલા જાળા આપણા હૃદયમાં બાજી ગયા છે, કેટલા જન્મો જન્મોના બાજ્યા છે. એ સફાઈ પણ સફાઈ કરવાનું હશે. તો આ રીતે બે તબક્કાઓ થયા. એક તો થયું પહેલા આપણા અંતઃકરણમાં સફાઈ, અર્થાત આપણા અંતઃકરણમાં એ પ્રકારના સંસ્કાર આપણે ઉત્પન્ન કરવા જેથી આ નામ છે પોતાના અર્થનું સ્મરણ કરી શકે. એટલે આ ઓમ જે છે ભગવાનનું નામ પણ છે અને ભગવાનના નામનો જપ એ પણ એક સાધના થઈ ગઈ. પહેલા તબક્કાની સાધના થઈ. ઓમ મંત્ર પણ છે, એ શબ્દ પણ છે ને વાક્ય પણ છે.
અંતેથી અકાર ઉકાર મકાર એમ કરીને એક સમાસ જે થયો એ દ્વારા એ શબ્દ બને, પણ અકાર ઉકાર મકાર જે સ્વતંત્ર જે વર્ણ છે એ દ્વારા એ વાક્ય પણ બને, અને વાક્ય દ્વારા એ મહાવાક્યનો બોધ પણ આપે. એટલે શબ્દ દ્વારા આપણા અંતઃકરણમાં પહેલા એ શુદ્ધિ કરે, અને પછી એ વાક્ય દ્વારા મંત્ર દ્વારા આપણા અંતઃકરણ બોધ કરે. આ બધા પ્રકારની ક્ષમતા ઓમકારમાં છે. એ કેમ છે તો ભગવાન જાણે, આવું છે. એટલે આ પછી એ તો શબ્દનો આવો અર્થ કરવામાં આવ્યો. અકાર એટલે ફલાણો, ઉકાર એટલે પછી કરવામાં આવ્યો. એટલે પહેલા ઓમની અસરકારકતા જાણીતી છે. શાસ્ત્ર કહે છે કે ઓમ થી પરમાત્માનું જ્ઞાન થાય છે, બસ. એટલે શું કહેવા મુંડકોપને કહેવામાં આવ્યું, હા, ધનુર્ગૃહીત્વોપનિષદમ મહાસ્ત્રમ શરમ હિપાસા નિશિતમ સંધૈત. આયમ્ય એટલે ધનુર, ઓમકારને ધનુષ્ય કહેવામાં આવ્યું, મહાન અસ્ત્ર કહેવામાં આવ્યું. એના પર આપણા અંતઃકરણરૂપી બાણ, અંતઃકરણ બાણ કહેવામાં આવ્યું. બ્રહ્મને લક્ષ્ય કહેવામાં આવ્યું. ઓમકારમાં આટલો પ્રભાવ છે, આટલું બળ છે કે ઓમકારરૂપી ધનુષ્યમાં આપણે બાણ ચડાવીએ ત્યારે બ્રહ્મરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરી શકે, વિધી શકે. એટલા બસ એ બાણ છોડવાની શક્તિ આ પ્રાણરૂપી ધનુષ્યમાં છે. ધનુર્ગૃહીત્વા ઔપનિષદમ મહાસ્ત્રમ. આ ઉપનિષદમાં પ્રસિદ્ધ મહાજ અસ્ત્ર છે. એને અસ્ત્ર કેમ કહેવામાં આવ્યું? એનાથી બાણ છોડવામાં આવે છે માટે. એના પર શરમ વિપાસા નિશિતમ. હવે અંતઃકરણ છે ને એ બાણ છે. બાણ બુઠ્ઠું હોય ને તો પછી લાગે તો પડી જાય. એટલે બાણ કેવું હોવું જોઈએ? તીક્ષ્ણ હોવું જોઈએ. અને જોરથી જયારે બાણને ફેંકવામાં આવે ત્યારે એ પોતાના લક્ષ્ય સાથે એક થઈ જાય, નહીં તો બુઠ્ઠું હોય તો પડી જાય. એટલે માત્ર લક્ષ્યને પ્રાપ્ત કરે પર્યાપ્ત નથી, લક્ષ્ય સાથે એક થઈ જાય આવશ્યક છે. આમ તો આ રીતે પોતાના અંતઃકરણ બાણને તીક્ષ્ણ બનાવવું ઉપાસનાથી. ઉપાસના એટલે કે ભગવાનની ભક્તિથી. એ પહેલા ઓમકારથી ભગવાનની ભક્તિ. ટૂંકમાં ઓમ એ જ ભગવાનનું નામ છે, ઓમ જ ભગવાન છે. એ પ્રકારની ભાવનાથી જેમ આપણે રામ શબ્દનું ઉચ્ચારણ કરીએ ત્યારે આપણે આપોઆપ જ રામના ઉચ્ચારણથી જે ભગવાન રામચંદ્રજી છે તરત આપણા મનમાં ખડા થઈ જાય. તુલસીદાસજી મહારાજ કહે છે કે આખા રામચરિત માનસનો હેતુ જે છે એ રામચરિત માનસનું રૂપનું વર્ણન કરવામાં આવ્યું. એ રામ નામ એટલે શું? એટલે આખું રામચરિત માનસ એવું થઈ ગયું. તો એવી રીતે એનો ઉપાસના ઓમકારમાં ભગવત બુદ્ધિ કરીને આપણે ઓમકારનું મનની અંદર સતત રટણ કરીએ ત્યારે ધીમે 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 આપણું અંતઃકરણ શુદ્ધ બને, એકાગ્ર બને. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિની. ભગવાન તો રહેલો જ છે. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં ભગવાન ગૂઢ અર્થાત છુપાઈને જ રહેલો છે. પ્રકાશ તો નથી, રહેલો છે અંદર. એને પ્રકાશિત આપણે કરવા, આટલું કામ આપણે કરવાનું. ભગવાન તો રહેલો છે પણ છુપાઈને રહેલો છે, એને આપણે પ્રગટ કરવાનો છે. એ કામ આપણું છે. એમનામાં સાધના એટલે સતત એક સાધના, એક અથવા બીજ આપણે બતાવવામાં આવી. કર્મયોગ દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું. જ્યારે એમ કહેવામાં આવે કે કર્મ તમે ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કરો, અર્થાત કર્મ કરતી વખતે એ અંદર આત્મા એને ઈશ્વરનું આવાહન કરવું. દરેક કર્મ ઈશ્વરને જગાડવાનું સાધન બને. જાગે નહીં જલ્દી, પણ જગાડવાનો પ્રયત્ન થાય દરેક કર્મ દ્વારા. કુંભકર્ણની ઊંઘ તો લાંબી હોય ને બધી, એટલે બહુ બધું કરવું. 6 મહિને જાગે એવો ભગવાન છે. કુંભકર્ણ જેવો જ છે. એટલે જન્મ ઊંઘેલો જ છે અંદર. એને જગાડતા વાર લાગે, છતાં દરેક વાર બોલાવીએ એટલે થોડું થોડું પહોંચે ને. પણ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા. આ પરમાત્મા તો પ્રાણી માત્રમાં ગૂઢ છે, અર્થાત છુપાઈને બેઠેલો છે. ન પ્રકાશતે, પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશતો નથી. પણ અંધારામાં જોવા મળે તીક્ષ્ણ દ્રષ્ટિ જોઈએ ને, સૂક્ષ્મ દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા
સૂક્ષ્મ ઘણા લોકો એવા હોય છે કે અંધારામાં રહેલી વસ્તુ જોઈ શકે. એની આંખો બહુ તેજ હોય છે. એવી આપણી બુદ્ધિની પણ આંખો બરોબર તેજ બને, એકાગ્ર બને તો અંધારામાં રહેલા પરમાત્માને જોઈ શકાય છે. તો પ્રકાશમાન છતાં પણ અંધારામાં રહેલો છે અજ્ઞાનના. તો આ રીતે પહેલું એટલે કહ્યું કે શરમ જુપાસા નિશ્ચિતમ. આપણું અંતઃકરણ રૂપી એ બાણ છે એને ઉપાસનાથી, ભગવાનના નામના ઉચ્ચારણથી, ભગવાનની સેવાથી, ભગવાનના ભજનથી, ભગવાનના કીર્તનથી, એ બધા માટે આપણને કોઈક આલંબન જોઈએ, નામ જોઈએ. ઓમકાર એ પ્રકારનું નામ છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આ કઠોપનિષદે કહ્યું કે આ ઓમકાર જે આલંબન છે ને એ શ્રેષ્ઠ છે. આલંબન આધાર, જેનો આધાર લઈને આપણે ક્યાંક ચડવાનું હોય કે પાર કરવાનું હોય, હોળી લઈને પાર કરવાનું પણ આલંબન કહેવાય. એ હોળી જો બરાબર ના હોય તો પછી ધ્વજમાં તૂટી જાય. તો બધા આલંબનોમાં, બધા આધારમાં ઘણી વાર સ્ટૂલ પર ચડીને સ્ટૂલ જ ફસડાઈ પડે એવું થઈ જાય ને ઘણી વાર. બધા આધારોમાં કે આલંબનમાં ઓમકાર છે એ શ્રેષ્ઠ આલંબન છે. પરમ એટલે પરમ બ્રહ્મનું આલંબન છે. એટલા માટે અહીંયા ઓમકારની વાત કરવામાં આવી કે શાસ્ત્રોનો નિચોડ આપી દેવામાં આવ્યો. એટલે ઓમ છે શાસ્ત્રનો નિચોડ જ છે. એટલે છાંદોગ્યમાં કહેવામાં આવ્યું કે આખા જગતનો સાર શું. બ્રહ્માજી એક વાર મનમાં વિચાર કર્યો, મનમાં ધ્યાન કર્યું કે સમગ્ર જગતનો સાર શું. તો પછી એમનું સૂચ્યું કે ત્રણ લોક જે છે ભૂહુ ભુવ સુવ એ સમગ્ર લોકનો સાર છે. પછી આગળ એમને વળી ધ્યાન કર્યું કે ત્રણ લોકનો સાર કર્યો. ત્યાર પછી એમને સૂચ્યું કે નહીં, આ ત્રણ વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ ત્રણ લોકનો સાર છે. આ ટૂંકમાં આ ભૂલોકનો સાર યજુર્વેદ, ભૂલોક ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. આગળ ચિંતન કર્યું કે ત્રણ વેદ છે એનો સાર કર્યો. ત્યારે પછી ઉગ્યું અંદર કે આ ત્રણ વ્યાહૃતિ છે, ભૂહુ ભુવ સ્વ. આ ત્રણ વ્યાહૃતિ છે, આ ત્રણ વેદનો સાર છે. આ ત્રણ વ્યાહૃતિનો સાર કયો? વળી ચિંતન કરવા બધું સૂચ્યું અકાર, ઉકાર, મકાર. એની પહેલા પણ આ ત્રણ વેદનો સારમાં કહ્યું કે ભાઈ ગાયત્રી ત્રણ માત્રાઓ, તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ત્રણ માત્રાઓ, ત્રણ પાદ, ગાય ત્રણ પાદ. એનું સાર ભૂહુ ભુવ સ્વ. એનો સાર કયો? અકાર, ઉકાર, મકાર. આ રીતે સમગ્ર જગતના સાર રૂપે ઓમકાર સ્વયં બ્રહ્માજીના મનમાં પ્રગટ થયો. બસ એટલે જ ઓમકાર શ્રેષ્ઠ છે. પછી આપણે એના પર અર્થનો આરોપ કરીએ એ બરાબર છે, પણ ઓમકારની એવી સ્વતંત્ર શક્તિ છે. એટલે ટૂંકમાં વૈદિક સંસ્કૃતિની અંદર તો એને સૌથી વધારે શક્તિશાળી ધ્વનિ માનવામાં આવે છે, આધ્યાત્મિક શક્તિ ધરાવનારો. એટલે ઓમ ઇતિ પદમ ત્વામ સર્વાત્માનમ અદ્વિતીયમ ગૃણાતિ. એ ભગવાન ઓમ એ શબ્દ છે એ આપનું ગાન કરે છે, આપનું પ્રતિપાદન કરે છે. એકવાર આ ઉપાસનાથી, ભગવાનના ભજનથી, નામ સંકીર્તનથી, નામ જપથી આપણા અંતઃકરણને જયારે સૂક્ષ્મ એકાગ્ર બનાવવામાં આવ્યો ત્યારે પછી ઓમ જે છે એ પોતાનો અર્થ પ્રગટ કરે. કહેવાનો ભાવ એ છે આમ બાણ કે મારવાનું નથી આવતું, છતાં એ પ્રકારને રૂપક આપવામાં આવ્યું કે આપણા અંતઃકરણને સૂક્ષ્મ એકાગ્ર બનાવ્યા પછી જયારે લક્ષ્ય તરફ છોડવામાં અર્થાત પછી ઓમકાર જે છે એ મહાવાક્ય બની જાય અને હું બ્રહ્મ શ્રી પ્રકારનું જ્ઞાન ત્યાં પ્રગટ થાય, ચૈતન્ય સ્પૂર્ણ થાય. તો આ રીતે એ ભગવાન ઓમકાર છે એ આપનું ગાન કરે છે, આપનું પ્રતિપાદન કરે છે. અવયવ શક્ત્યા સમુદાય શક્ત્યા જ પ્રતિપાદય. એક અવયવ શક્તિ છે, અકાર, ઉકાર, મકાર એ ઓમકારના અવયવો છે. ઓમ એ શું છે? સમુદાય છે. તો બે રીતે અવયવ દ્વારા પણ ઓમકાર છે આપણે ભગવાનનું જ્ઞાન આપે છે, અને ઓમ
એ જે સમુદાય છે એ દ્વારા ભગવાનનું જ્ઞાન આપે છે. કીધું કેવી રીતે આપણે જ્ઞાન આપે છે? ઓમ કયા પ્રકારનું? એટલે કહ્યું સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરદ ગુણાત્યોમિતિ પદમ. સમસ્તમ વ્યસ્તમ ત્વામ. સમસ્ત એટલે સમગ્ર. અકાર ઉકાર મકારાખ્ય પદત્રય કર્મધાર સમાસ નિષ્પન્નમ. આકાર ઉકાર મકાર એ ત્રણેય જે વર્ણ છે કે પદ છે એ ત્રણ સમાસ કરી ત્યારે એક શબ્દ બને. એ તેને સમુદાય શક્તિ ઉક્તા. એટલે ઓમકારને શબ્દ ગણવો કે વાક્ય ગણવો? શબ્દ પણ ગણી શકાય, વાક્ય પણ ગણી શકાય. એક શબ્દ દ્વારા ઓમકાર જે છે એ ભગવાનનું નિર્ગુણ કે નિર્વિશેષ સ્વરૂપ છે એનું જ્ઞાન આપે છે, અને અવયવ શક્તિ દ્વારા અકાર ઉકાર મકાર દ્વારા એ ભગવાનના સગુણ કે સવિશેષ સ્વરૂપનું જ્ઞાન આપે છે. વ્યસ્તમ સમસ્તમ અને વ્યસ્તમ અને ભિન્નમ, આ ભગવાનના બે રૂપ છે, સમસ્ત અને વ્યસ્ત. વ્યસ્ત એટલે વૈવિધ્યપૂર્ણ, ભેદભાવપૂર્ણ, ટૂંકમાં નામ રૂપાત્મક. વ્યસ્ત એટલે વ્યષ્ટિ અથવા જે આપણે દ્રષ્ટિગોચર છે, અનુભવ ગમ્ય છે, એ ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાન કેવો છે? સગુણ છે, સાકાર છે. ટૂંકમાં નામ રૂપાત્મક જગતના રૂપમાં પ્રગટ થયેલો ભગવાન કેવો છે? સગુણ છે, સાકાર છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, એ ભગવાન કેવો છે? સગુણ ભગવાન. એનું જ્ઞાન મળે છે અકાર ઉકાર મકાર આ ત્રણ માત્રાઓ વાળા ઓમકાર. એ બધાનું અધિષ્ઠાન જે છે ભગવાન કેવો છે? સૌથી અતીત છે, નિર્વિશેષ છે, નિર્વિકાર છે. એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ઓમનો આ ત્રણેયનો જેમ લય થાય છે એનાથી. એટલે ઓમકારના બે સ્વરૂપ કહેવામાં આવ્યા. એક તો પ્રગટ સ્વરૂપ, વ્યક્ત સ્વરૂપ, બીજું અવ્યક્ત સ્વરૂપ. આમ ઓમ 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 આ પ્રકારે ઉચ્ચારણ જયારે કરવામાં આવે ત્યારે બે ઉચ્ચારણની વચ્ચે જે ગાળો છે એ ગાળામાં કોઈ ઉચ્ચારણ થતું નથી, ત્યારે શાંતિ છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. એ શાંતિ પણ ઓમકારનું જ રૂપ છે. એ કેવું રૂપ છે? અવ્યક્ત રૂપ છે, કે નિર્ગુણ રૂપ છે, કે નિર્વિશેષ રૂપ છે. એટલા માટે કે ઓમકારના ઉચ્ચારણ બરાબર શાંતિ છે, ઓમકારના ઉચ્ચારણ પછી પણ શાંતિ છે. જેવી રીતે સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે એક રાત્રિ છે ને, તેવી રીતે ઓમનો અસ્ત થઈ ગયો, ઓમ અસ્ત થઈ ગયો, પછી ઓમ ઉદય થયો. પહેલો ઓમકારનો અસ્ત થયો અને બીજાનો ઉદય થાય. અસ્ત અને ઉદય વચ્ચે જેમ સૂર્યાસ્ત સૂર્યોદય વચ્ચે એક રાત્રિ હોય જેનો કોઈ આકાર નથી હોતો, કોઈ વિશેષતા. દિવસમાં બધી બહુ વિશેષતા હોય, દિવસમાં બધું આપણે વિશેષ જ્ઞાન થાય, રાત્રિમાં કોઈ વિશેષતા હોતી નથી. તેવી રીતે આ બે ઓમકારના ઉચ્ચારણની મધ્યમાં જે શાંતિ છે એ શેનું સૂચક છે? કે એ પ્રતીક છે નિર્વિશેષનું કે નિરાકારનું. એ પણ ઓમકારનું સ્વરૂપ છે. કારણ કે ઓમકારનો ઉદય થયો શાંતિમાંથી, ઓમકારનો લય થયો શાંતિમાં, એટલે મધ્યમાં પણ શાંતિ જ છે. ટૂંકમાં જેવી રીતે તરંગ હોય જળમાં, એનો ઉદય થાય જળમાંથી, અસ્ત પણ થાય જળમાં, મધ્યમાં પણ જળ જ છે. તેવી રીતે ઓમકારનો ઉદય થયો નિર્વિશેષમાંથી, શાંતિમાંથી, ચૈતન્યમાંથી, એનો અસ્ત પણ થાય છે નિર્વિશેષમાં, ચૈતન્યમાં. તેથી મધ્યમાં પણ એ જ છે. અર્થાત ઓમ એ શબ્દ છે કે પદ છે એ વ્યક્ત છે, વ્યષ્ટિ છે, સાકાર છે, સવિશેષ છે, અને એનું ઉદય જેમાંથી થાય છે, એનું અધિષ્ઠાન જે છે એ નિર્વિશેષ કે નિર્વિકાર ચૈતન્ય છે, શાંતિ છે, એનું અધિષ્ઠાન છે. આ રીતે બંને રીતે ઓમ ભગવાન સમસ્ત વ્યસ્ત અને સમસ્ત
સાકાર અને નિરાકાર, સવિશેષ અને નિર્વિશેષ બંને રૂપનું પ્રતિપાદન કરે છે. સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરદ કૃણાતિ ઓમ ઇતિ પદમ. ઓમ જે શબ્દ છે આપના બંને સમસ્ત અને વ્યસ્ત એટલે કે નિરાકાર અને સાકાર આ બંને સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. સમસ્તમ સર્વાત્મકમ. સમસ્ત એટલે જે સર્વના આત્મારૂપી એક અદ્વિતીય ભગવાનનું સ્વરૂપ છે. વ્યસ્તમ અધ્યાત્મ અધિદૈવાદિભેદે. આ જગતમાં ભગવાન વ્યક્ત થયો અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. અધ્યાત્મ એટલે વ્યક્તિગત સ્તરે, અધિભૂત એટલે આ મહાભૂતમાં જગત રૂપે, અધિદૈવ એટલે આ સર્વનું નિયંત્રણ કરનારા દેવતાઓ રૂપે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. આ ભગવાન કેવું રૂપ છે? વ્યસ્ત રૂપ છે. એટલે ભગવાન થોડું ઉમેરી પણ શકાય. સાધિભૂતાદૈવમાં સાધિયજ્ઞમ. અધિદૈવ, અધિભૂત, અધ્યાત્મ, અધિયજ્ઞ એ ઘણું ઉમેરી શકાય. આ બધું જે છે એ ભગવાનનું વ્યસ્ત એટલે કે વ્યક્ત રૂપ છે. વ્યસ્ત એટલે વ્યક્ત, સમસ્ત એટલે અવ્યક્ત. વ્યસ્ત એટલે અધ્યારોપ, સમસ્ત એટલે અધિષ્ઠાન. આ પ્રકારનું એક સવિશેષ નિર્વિશેષ. તથા ચ વ્યસ્તમેથી વ્યસ્તમ ઓમિતિ પદમ વ્યસ્તમ ત્વામ ગૃણાતિ સમસ્ત ઓમિતિ પદમ સમસ્તમ ત્વામ ગૃણાતિ. એટલે આ વ્યક્તિગત અકાર ઉકાર મકાર છે એ આપના સવિશેષ રૂપનું, અને જે નિર્વિકાર છે કે અમાત્રા છે આપના નિર્વિશેષ રૂપનું પ્રતિપાદન કરે છે. પછી તો એની વિગત આપવામાં આવે. કેવી રીતે? ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપી ગુણાન અકારાદ્યૈ વર્ણૈ ત્રિભિ અભિદધત. આટલું જે વર્ણન આવ્યું એ વ્યસ્તનું કે વ્યક્ત ભગવાનનું વર્ણન આવ્યું. ભગવાન કેવી રીતે અભિવ્યક્ત થયો? જે જાત જાતની રીતે આ ત્રણની બધી જોડીમાં વ્યક્ત થયેલો છે. ત્રયી એટલે ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અથર્વવેદ ગણી લેવાનો, પણ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. તિસ્રો વૃત્તિ, આ ત્રણ વૃત્તિ અર્થાત અંતઃકરણની ત્રણ અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. પછી ત્રિભુવનમ, આ ત્રણ ભુવન, ભૂહુ, ભુવઃ, સુવઃ. ત્રિનપીશ્વરાન, ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમ કહ્યું ટીકાની અંદર. ત્રયીમ વેદત્રયમ તિસ્રો વૃત્ત જાગ્રત સ્વપ્ન સુષુપ્તાખ્યા અંતઃકરણસ્ય અવસ્થા. આમ ત્રણ વેદમાં ત્રયી શબ્દ વપરાય છે. ત્રયી, ત્રણ વેદનો સમૂહ. તિસ્રો વૃત્તિ કે તિસ્રો વૃત્તય જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તાખ્યા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવું જેનું નામ છે એવી અંતઃકરણની ત્રણ અવસ્થાઓ. એતચ્ચ વિશ્વ તૈજસ પ્રાજ્ઞા ઉપલક્ષણમ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં બધું આવી જાય. જાગ્રત જે આત્મા છે એને શું કહેવાય? વિશ્વ. સ્વપ્નમાં આત્મા છે એને કહેવાય તૈજસ. સુષુપ્તિમાં આત્માને કહેવાય છે પ્રાજ્ઞા. પેલા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તમાં વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ પણ આવી ગયા. વ્યક્તિગત સ્તરે. સમષ્ટિ સ્તરે નામ ખબર છે? ભગવાન જયારે ઊંઘી જાય ત્યારે શું કહેવાય? ઈશ્વર. ભગવાન અડધો જાગ્યો ત્યારે શું કહેવાય? હિરણ્યગર્ભ. ભગવાન પૂરેપૂરો જાગ્યાને કહેવાય વિરાટ. તો વ્યક્તિગત સ્તરે વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. સમષ્ટિ સ્તરે વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર. એવું છે ને, આપણે જાગીએ તેમ ભગવાન જાગે, આપણે ઊંઘી જાય ભગવાન ઊંઘી જાય. આપણે બધા સાથે ઊંઘી તો ભગવાન ઊંઘી ગયો, એના પ્રલય કહેવાય. આપણો છે ને, આપણો દૈનિક પ્રલય થાય. આપણો જે છે ને એને પણ લય કહેવાય. પણ કેવો છે? એ દૈનિક લય છે.
પછી પાછા જાત જાતના લય હોય છે, પણ છેક પ્રકૃતિ લય ભગવાન પૂરેપૂરો ઊંઘી જાય ત્યારે એને પ્રલય કે પ્રકૃતિ લય કહેવાય. પછી પાછું ભગવાન જાગે ત્યારે સીધો ના જાગી જાય, અડધો જાગે. ભગવાન સૂક્ષ્મ શરીર જાગે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર જાગ્રત થાય, એને આપણે કહીએ હિરણ્ય ગર્ભ. પછી ધીમે ધીમે આંખ ખંખીરીને બરોબર વ્યક્ત થાય ત્યારે શું બની જાય? આ વિરાટ જગત બની જાય, આપણે કહીએ વિરાટ. એટલે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં આ બધું આવી જાય. વિશ્વ તૈજ પ્રાજ્ઞ પણ આવે, વિરાટ હિરણ્ય ગર્ભ ઈશ્વર પણ આવે, અને જોડે જોડે વિશુધામ યદ ભોગ્યમ ભોગતા ભોગસ્ય યદ ભવેદ, ભોગ કરનાર ભોગી જગત અને ભોગનો અનુભવ આ ત્રણે આવી જાય. કે જાગ્રત અવસ્થામાં વિશ્વ આ જગત જેનો અનુભવ થાય છે તે, અને જે અનુભવ થઈ રહ્યો છે તે જગત અનુભવનો વિષય, આત્મા વિશ્વ અનુભવ કરનાર, અને બંનેના સંપર્કને કારણે જે અનુભવ થાય આ બધી વસ્તુને આ ત્રિપુટી છે ને એ ત્રિપુટીનો સમાવેશ થઈ જાય આકારમાં, વ્યક્તિગત સ્તરે, સમષ્ટિ સ્તરે. ઉકારમાં પછી આવે તૈજસ, સ્વપ્ન જગત, સ્વપ્નનો અનુભવ, હિરણ્ય ગર્ભ, સૂક્ષ્મ જગત એનો અનુભવ. સુષુપ્તિમાં આવે પ્રાજ્ઞ, સુષુપ્ત જગત એનો અનુભવ, અને ઈશ્વર પ્રલયનું જગત એનો અનુભવ. આ બધું આવી ગયું. ત્રિભુવનમ ભૂહુ ભુવઃ સ્વઃ, ભૂ એટલે પૃથ્વીલોક, ભુવ અંતરિક્ષલોક, સુવઃ કહો કે સ્વઃ કહો સ્વર્ગલોક. એતદપી વિરાટ હિરણ્યગર્ભ અવ્યાકૃતાનામ ઉપલક્ષણમ, એમાં પણ વિરાટ હિરણ્યગર્ભ અને અવ્યાકૃત કહો ઈશ્વર કહો. ત્રય સુરાઃ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એની સાથે પણ આવી જાય. એ તચ્ચ સૃષ્ટિ સ્થિતિ પ્રલયના ઉપલક્ષણમ. બ્રહ્મા એટલે સૃષ્ટિ, વિષ્ણુ એટલે પાલન, અને મહેશ્વર એટલે લય કહો, સંહાર કહો, અથવા તો અગ્નિ, વાયુ, સૂર્ય પણ કહેવાય. આ પૃથ્વીલોક છે ને એનું અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, અંતરિક્ષ લોકનું અધિષ્ઠાન દેવતા વાયુ છે, સ્વર્ગલોકનું અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. અગ્નિ એટલે અગ્નિ, વાયુ, સૂર્ય. તમે જયારે આપણે યજ્ઞ વગેરે આવો ને ત્યારે ધ્યાન આપતો ખબર પડે કે આ બધી વસ્તુઓ પેલા જયારે આહુતિ આપતા હોય છે ને ત્યારે બધું બોલતા હોય છે. ભૂ સ્વાહા, અગ્નય સ્વાહા વગેરે, સ્વ સ્વાહા, ભુવ સ્વાહા, વાયવે સ્વાહા, સ્વ સ્વાહા, આદિત્ય એના એ લોકના તે દેવતાઓ છે. એટલે અગ્નિ, વાયુ, સૂર્ય પણ ગણાય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર પણ ગવાય, સર્જન પાલન ને લયનો પણ સમાવેશ થઈ જાય. એતચ્ચ સર્વમ આકારાદ્યૈ ત્રિભી વર્ણૈ અભિદધત. આ બધી વસ્તુઓનો આકાર, ઉકાર, મકાર આ ત્રણ વડે ઓમકાર. તો કેવી રીતે ઓમકાર એ ભગવાન? આ ઓમકાર જે છે ને એ આપનું પ્રતિપાદન કરે છે. ઓમકાર આપનું બે રીતે પ્રતિપાદન કરે છે, વ્યસ્ત રીતે અને સમસ્ત રીતે. વ્યસ્ત અર્થાત આકાર, ઉકાર, મકાર માત્રાઓ પોતાની અવયવ શક્તિ દ્વારા આપનું જે વ્યક્ત સગુણ સ્વરૂપ છે એનું પ્રતિપાદન કરે છે. એ સિવાય તમારે જે ઉમેરવું ઉમેરાય. સત્વ, રજસ, તમસ એમ કહેવાય. સત્વ, રજસ, તમસ. હવે આપણે અકાર, ઉકાર, મકાર ને સત્વ, રજસ, તમસ કહીએ ત્યારે કઈ માત્રા, કયો ગુણ હશે? આકાર કયો ગુણ હશે? સત્વ, રજસ, તમસ. બધું અકારને બ્રહ્મા કહીએ, અને ઉકારને વિષ્ણુ કહીએ, અને મકારને આપણે રુદ્ર કહીએ, અને સર્જન પાલન, તો સર્જન માટે કયો ગુણ જોઈએ? રજોગુણ જોઈએ. પાલન માટે કયો ગુણ જોઈએ? સત્વ ગુણ જોઈએ. સંહાર માટે તમો ગુણ. તો અકાર જે છે એ રજોગુણ થયો, જાગ્રત પણ રજોગુણ થયો. એમને આપણે મેળવવા હોય તો ઉકાર સત્વગુણ થયો, તો સ્વપ્નને આપણે સત્વગુણ માનવો પડે છે એ રીતે જોઈએ તો. અને મકાર એ તમોગુણ થયો.
એટલે આ થોડોક મતભેદ હોય છે. 3 ગુણમાંથી 3 અવસ્થાઓ તો બની ખરી, પણ કયા ગુણની કઈ અવસ્થા છે? આ રીતે જોઈએ તો રજોગુણ જાગ્રત અવસ્થા, સત્વગુણ સ્વપ્ન અવસ્થા અને તમોગુણ સુષુપ્ત અવસ્થા. એ ભગવાન આ રીતે આ 3 માત્રાઓ દ્વારા ઓમકારાત્મા આ વ્યષ્ટિ અર્થાત વ્યક્ત સ્વરૂપ છે એનું પ્રતિપાદન કરે છે. પછી આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.